આ બધા ચાર્મ્સ યાદ છે જે બચેલા ક્લેથી બનાવેલા? હવે આ બધા સુકાઈ ગયા છે, તો ચલો આનું કીચેન બનાવીએ. આ મારા ચંકી ક્લે કીચેનના પિન્ટરેસ્ટ ઇન્સ્પોઝ છે. તો સૌથી પહેલાં તો મેં બધા પીસને સેન્ડ કરી લીધું, અને સેન્ડ કર્યા પછી પેઇન્ટ બ્રશથી જરૂર ક્લીન કરજો, બિકોઝ ટાઇની પાર્ટિકલ્સ રહી ગયા હોય. આવી રીતના એક સળીમાં ભરાવીને બધા પર જેસોનો એક કોટ અપ્લાય કરી દીધો. પછી એક્રેલિક કલર્સથી પેઇન્ટ કરી વોર્નિશથી સીલ કરી દીધું. પછી મેં ઊનની પોટલીમાંથી સૌથી જાડો ઊન નીકાળ્યો. બધા ચાર્મ્સના હોલને સિઝર્સથી આમ ક્લીન કરી અને એને ઊનની દોરીમાં ભેરવી દીધું. દોરીના એક છેડાને પાણીમાં નાખી ટ્વિસ્ટિંગ મેથડથી આ અઘરું કામ મેં પૂરું કર્યું. પછી એક કીચેન રિંગ લેશું અને એને પહેલાં જ બેગના ચેનમાં ફિટ કરી લેશું, કેમ કે આપણા ચંકી ચાર્મ્સ લગાવ્યા પછી એનામાં ચેન નહીં ભેરવાય. મારા બધા ચંકી ચાર્મ્સ રેડી છે, અને હવે એક એક ચાર્મને નાના મોટા માપમાં કીચેન રિંગમાં મેં ભેરવી દીધા છે. તમને જેમ ભેરાવવા હોય તમે ભેરાવી શકો છો. તમને નવી નવી એક્ટિવિટીઓ કરવાની ગમતી હોય અને પોતાના સ્ટેમ્પ્સ બનાવવા ગમતા હોય તો મારી આ રીલ જરૂર જોજો. લિંક કોમેન્ટ્સમાં છે. અને આ છે ફાઇનલ રિઝલ્ટ. જય જિનેન્દ્ર.